હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ નિરલ અઘારામાં આપ સૌનું તગારા ભરી ભરીને સ્વાગત છે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો છે હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, એટલે કે તમારો પરિચય અંગ્રેજીમાં કઈ રીતના આપો. તો આપણે ખબર છે, આપણે કંપનીમાં અથવા કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે, ઇન્ટરવ્યૂ માટે આપણે આપણો પરિચય અંગ્રેજીમાં કઈ રીતના આપવો. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ આપણે કહે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, તમારા વિશે મને કહો. ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, તમારા વિશે મને કહો. તો ચાલો થઈ જાવ તૈયાર. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, તમારો પરિચય કઈ રીતના આપો. તો ચાલો મિત્ર થઈ જાવ તૈયાર. અને આ વિડીયોના અંતે મેં મારો પરિચય પણ આપેલો છે, તો મિત્રો તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો થઈ જાવ તૈયાર. એક સ્ટેપ, એક પોઈન્ટ આપણે જોવાનો છે. હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, તમારો પરિચય કઈ રીતે આપો, સેલ્ફ ઇન્ટ્રોડક્શન. ચાલો મિત્રો, આ પોઈન્ટ ખૂબ જ અગત્યના છે. કુલ 12 પોઈન્ટ છે. A to Z આપણે લાઇનમાં 12 પોઈન્ટ જોવાનું છે. પહેલું છે ગ્રીટ. ગ્રીટ એટલે કે અભિવાદન કરવાનું હોય તે. બીજું છે થેન્ક ધેમ, તેમનો આભાર વ્યક્ત કરવો. ત્રીજામાં છે, થર્ડમાં છે નામ. ચોથામાં છે પ્લેસ સ્થળ. પાંચમામાં છે યોર જોબ, તમારી નોકરી. છઠ્ઠામાં છે પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ. સાતમામાં છે ક્વોલિફિકેશન એટલે તમારી લાયકાત. આઠમામાં છે એડિશનલ ક્વોલિફિકેશન એટલે કે એક્સ્ટ્રા, તમે વધારે અભ્યાસ કરેલો હોય તો વધારાની લાયકાત અથવા સ્કિલ. નવમામાં છે એક્સપિરિયન્સ, અનુભવ. દસમામાં છે ફેમિલી વિશે, ફેમિલી બેકગ્રાઉન્ડ, પરિવાર. 11મામાં છે હોબી, શોખ. 12મું છે એન્ડ, અંત. તો ચાલો મિત્રો, એક પોઈન્ટ આપણે જોવાનું છે. આપણે ઇન્ટરવ્યૂ દેવા જાય ત્યારે આપણે આપણો પરિચય કઈ રીતના આપો અંગ્રેજીમાં. તો વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો, વિડીયોના અંત સુધી જોજો. તો ચાલો પહેલું જોઈએ આપણે ગ્રીટ એટલે કે અભિવાદનો. અભિવાદન કઈ રીતના કરવું મિત્રો યાદ રાખજો. સવાર હોય તો ગુડ મોર્નિંગ અથવા ગુડ આફ્ટરનૂન અથવા ગુડ ઇવનિંગ. સર અથવા મેડમ અથવા એવરીવન. મિત્રો યાદ રાખજો, હાય, હેલો, હે, વોટ્સઅપ આવું બોલવાનું છે નહીં. હાય, હેલો, હે, વોટ્સઅપ આવું કંઈ બોલવાનું છે નહીં. માત્ર ને માત્ર સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? ગુડ મોર્નિંગ એવરીવન અથવા ગુડ મોર્નિંગ સર અથવા ગુડ ઇવનિંગ મેડમ. જે સમય હોય તે મુજબ. જસ્ટ એક્ઝામ્પલ, સવારનો સમય હોય તો ગુડ મોર્નિંગ સર. ચાલો, થેન્ક ધેમ, તેમનો આભાર વ્યક્ત કરવો. થેન્ક ધેમ એટલે તેમનો આભાર વ્યક્ત કરવો. મિત્રો યાદ રાખજો, આભાર વ્યક્ત આપણને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હોય અથવા આપણે આપણો પરિચય આપતા હોય ત્યારે આપણે જે તક આપે છે, બરોબર. તો સૌપ્રથમ તો આપણે જે તક આપે છે પરિચય આપવાની, તો આપણે તેમના માટે આભાર વ્યક્ત કરવાનો હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી એટલે કે તક ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે સૌપ્રથમ તમારી સમક્ષ પરિચય કરાવવાની એટલે કે પરિચય આપવાની મને તક આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ. સૌપ્રથમ તમારી સમક્ષ મારો પરિચય કરાવવાની એટલે કે પરિચય આપવાની તક આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ વ્યક્તિ જ્યારે અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્શન એટલે કે અંગ્રેજીમાં પરિચય આપે છે ત્યારે આ પ્રમાણે સ્ટેપ ફોલો કરવાના. ચાલો, થર્ડ છે નામ. મિત્રો યાદ રાખજો, ધીસ ઇઝ, તમારું આખું નામ બોલવાનું છે, આપણે શોર્ટમાં નામ બોલવાનું નથી. ધીસ ઇઝ તમારું આખું નામ અથવા આઈ એમ તમારું આખું નામ અથવા માય સેલ્ફ અથવા માય નેમ ઇઝ તમારું આખું નામ. માય સેલ્ફમાં આખું નામ આવતું નથી. યાદ રાખજો મિત્રો, આપણે ધીસ ઇઝ તમારું આખું નામ અથવા આઈ એમ તમારું આખું નામ, માય નેમ ઇઝ તમારું આખું નામ. જસ્ટ એક્ઝામ્પલ, હું બોલું તો આઈ એમ નિરલ રતનસિંહભાઈ અઘારા અથવા ધીસ ઇઝ નિરલ રતનસિંહભાઈ અઘારા. મિત્રો એના પછીનું છે પ્લેસ એટલે કે સ્થળ. પ્લેસ એટલે કે સ્થળ. ચાલો મિત્રો, આઈ બિલોંગ ટુ એટલે કે હું ત્યાંથી છું, તમારા ગામનું નામ. અથવા આઈ એમ ફ્રોમ, તમારા ગામનું નામ. અથવા તમારું જન્મ સ્થળ ગામડું હોય અને તમે અત્યારે હાલમાં મોરબીમાં અથવા કોઈ પણ શહેરમાં રહેતા હોય તો આઈ હેલ ફ્રોમ જન્મ સ્થળ બટ કરન્ટલી લિવિંગ ઇન
જ્યાં રહેતા હોય તે. જસ્ટ એક્ઝામ્પલ મારા માટે આવે છે આઈ હેલ ફ્રોમ કુંતાસી. જન્મસ્થળ છે કુંતાસી, તો આઈ હેલ ફ્રોમ કુંતાસી બટ કરન્ટલી લિવિંગ ઇન મોરબી. 5મો પોઈન્ટ છે યોર જોબ. મિત્રો યાદ રાખજો, યોર જોબ મીન્સ કે તમારી નોકરી, તમે અત્યારે હાલમાં શું કરો છો તે. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થી હોય ઇન્ટરવ્યૂ આપવા જાય તો આઈ એમ અ સ્ટુડન્ટ, કોઈ એન્જિનિયર હોય તો આઈ એમ એન એન્જિનિયર, કોઈ શિક્ષક હોય તો આઈ એમ અ ટીચર. બરોબર, તો જસ્ટ એક્ઝામ્પલ મારા માટે આવશે આઈ એમ અ ટીચર. અને પછીનો 6 પોઈન્ટ છે પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ. પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ. જસ્ટ એક્ઝામ્પલ આપણામાં કંઈક વ્યક્તિત્વ જે હોય તે આઈ એમ અ ગોલ ઓરિએન્ટેડ પર્સન. ગોલ ઓરિએન્ટેડ પર્સન. ગોલ ઓરિએન્ટેડ એટલે કે ધ્યેયલક્ષી. આપણો જે ટાર્ગેટ હોય તે ટાર્ગેટ, આપણે જે ધ્યેય હોય તે સિદ્ધ કરવા માંગતા હોય તે. બીજું છે આઈ એમ એન અફેબલ પર્સન. અફેબલ પર્સન મીન્સ કે એફેબલ પર્સન એટલે કે વિવેકી વ્યક્તિ, પ્રેમાળ વ્યક્તિ. થર્ડ છે આઈ એમ અ ક્રિએટિવ એન્ડ હાર્ડ વર્કિંગ પર્સન. એટલે કે ક્રિએટિવ મીન્સ કે સર્જનાત્મક, હાર્ડ વર્કિંગ મહેનતુ. 3માંથી તમે કોઈ પણ વાક્યનો ઉપયોગ કરી શકો છો. આઈ એમ અ ક્રિએટિવ એન્ડ હાર્ડ વર્કિંગ પર્સન. હું સર્જનાત્મક અને મહેનતુ વ્યક્તિ છું. પછીનો 7th પોઈન્ટ છે ક્વોલિફિકેશન. મિત્રો યાદ રાખજો, ક્વોલિફિકેશન મીન્સ કે લાયકાત. ક્વોલિફિકેશન, લાયકાત. જસ્ટ એક્ઝામ્પલ, તમે ધોરણ 10માં અભ્યાસ કરતા હોય તો કોઈ વિદ્યાર્થી હોય તો શું કહેશે આઈ એમ ઇન ક્લાસ 10. મિત્રો યાદ રાખજો, કોઈ દિવસ આમ કહેવામાં આવતું નથી કે આઈ એમ ઇન ક્લાસ 10th. જો 10th કેવું હોય તો વાક્ય ચેન્જ થઈ જાય છે આઈ એમ ઇન 10th સ્ટાન્ડર્ડ, આઈ એમ ઇન ક્લાસ 9 અથવા આઈ એમ ઇન 9th સ્ટાન્ડર્ડ. જો કોઈ વ્યક્તિ કોલેજ પૂરી કરેલી હોય, આર્ટ્સની અથવા કોમર્સની અથવા સાયન્સની કોઈ પણ કોલેજ પૂરી કરેલી હોય તો એને કહેવાય છે ગ્રેજ્યુએટ. જો કોઈ વિદ્યાર્થીએ કરેલી હોય માસ્ટર ડિગ્રી તો એને કહેવાય છે પોસ્ટ ગ્રેજ્યુએટ. જસ્ટ એક્ઝામ્પલ, આઈ એમ અ ગ્રેજ્યુએટ. અથવા જો કોઈ વ્યક્તિએ માસ્ટર ડિગ્રી કરેલી હોય તો આઈ એમ અ પોસ્ટ ગ્રેજ્યુએટ. મિત્રો યાદ રાખજો, તમે કઈ બ્રાન્ચમાં અથવા કયા વિષયમાં તમે અભ્યાસ કરેલો છે. જસ્ટ એક્ઝામ્પલ મારા માટે આવશે આઈ એમ બીટેક ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. જો સ્નાતક એટલે કે કોલેજની ડિગ્રી ચાલુ હોય, જો તમે કોલેજ તમારી ચાલુ હોય, બીબીએ હોય, એમબીએ અથવા કોઈ પણ કોલેજ હોય, આર્ટ્સની કોઈ પણ કોલેજ અથવા સાયન્સની કોઈ પણ કોલેજ અથવા કોમર્સની કોઈ પણ કોલેજ હોય, ચાલુ હોય, તો એમાં ને તમે બીજા વર્ષમાં અથવા પ્રથમ વર્ષમાં અથવા ત્રીજા વર્ષમાં હોય તો કઈ રીતના થશે જોઈએ આપણે. જસ્ટ એક્ઝામ્પલ, મારે એન્જિનિયરિંગ ચાલુ છે તો આઈ એમ પરસ્યુઇંગ બીટેક. આઈ એમ પરસ્યુઇંગ બીટેક અને હું બીટેકના ત્રીજા વર્ષમાં છું તો આઈ એમ ઇન બીટેક 3rd યર. અથવા કોઈ વ્યક્તિ બીબીએના ત્રીજા વર્ષમાં હોય તો આઈ એમ ઇન બીબીએ 3rd યર. એ હતું ક્વોલિફિકેશન. જો કોઈ વિદ્યાર્થી હોય તો આઈ એમ અ સ્ટુડન્ટ. કોલેજ બાકી હોય તો માત્ર ને માત્ર તમે ધોરણ 12 અભ્યાસ કરેલો હોય તો આઈ એમ અ સ્ટુડન્ટ. એડિશનલ ક્વોલિફિકેશન મીન્સ કે અધિક લાયકાત. કોઈ પણ તમે કંઈ સ્કિલ, કૌશલ્ય, આવડત ધરાવતા હોય તો જસ્ટ એક્ઝામ્પલ, તમે કોઈ સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ કરેલો હોય, તમે કોઈ સર્ટિફિકેટ મેળવેલું હોય, તમે કોઈ ટ્રેનિંગમાં ગયા હોય, તમે કોઈ ઇન્ટર્નશિપ કરેલી હોય, તમે કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય અથવા તમે કોઈ પણ કોર્સ કરેલો હોય 1 મહિનાનો, 2 મહિનાનો, 3 મહિનાનો, તો જોઈએ આપણે કઈ રીતના થશે. આઈ હેવ ડન 6 months બેઝિક કોમ્પ્યુટર કોર્સ ફ્રોમ. જે સંસ્થામાંથી તમે કરેલું હોય તે સંસ્થાનું નામ ઇન જે વર્ષમાં હોય તે વર્ષમાં. આઈ હેવ ડન 6 months ટ્રેનિંગ અથવા ઇન્ટર્નશિપ અથવા ડિપ્લોમા કોર્સિસ તમે જે કરેલો હોય તે ઓન ફ્રોમ ખાલી જગ્યા સંસ્થાનું નામ ઇન જે વર્ષ હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, મેં અઘારા એકેડેમીમાંથી 3 મહિના માટે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તો હું શું લખું? આઈ હેવ ડન 3 months બેઝિક કોમ્પ્યુટર કોર્સ ફ્રોમ અઘારા એકેડમી. ને વર્ષ હોય 2020 તો ઇન 2020. ચાલો, એક્સપિરિયન્સ, અનુભવ. જો મિત્ર કોઈ વિદ્યાર્થી જો હોય હજી તેમની પાસે કોઈ અનુભવ ન હોય તો શું કહેશે? આઈ એમ અ ફ્રેશર. ફ્રેશ મીન્સ કે તાજું, હજી અમે તાજા જ છીએ. આઈ એમ અ ફ્રેશર એટલે હજી કોઈ પાસે અનુભવ ન હોય, વિદ્યાર્થી હોય તો આઈ એમ અ ફ્રેશર. જો કોઈ વિદ્યાર્થીને 2 વર્ષનો અથવા 1 વર્ષનો અથવા 3 વર્ષનો કોઈ પણ ફિલ્ડમાં અનુભવ હોય, જસ્ટ એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને માર્કેટિંગમાં અનુભવ હોય તો શું કહેશે? આઈ હેવ 2 years એક્સપિરિયન્સ ઇન માર્કેટિંગ. 2 વર્ષનો અનુભવ બેંકમાં હોય તો આઈ હેવ 2 years એક્સપિરિયન્સ ઇન બેંક.
બરાબર. આઈ હેવ 2 years એક્સપિરિયન્સ વર્કિંગ વિથ ઇન, જે કંપની હોય તે અને જે હોદ્દો હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, કેશિયર તરીકે એચડીએફસી બેંકમાં 2 વર્ષનો અનુભવ હોય તો આઈ હેવ 2 years એક્સપિરિયન્સ વર્કિંગ વિથ એચડીએફસી બેંક એઝ અ કેશિયર. જો કોઈ વિદ્યાર્થી હોય, કોઈ પણ પ્રકારનો કંઈ અનુભવ ન હોય તો શું કહેશે? માત્ર ને માત્ર આઈ એમ અ ફ્રેશર. એના પછીનો પોઈન્ટ છે, જોઈએ આપણે ફેમિલી પરિવાર. ફેમિલી પરિવાર. આઈ લીવ ઇન ન્યુક્લિયર અથવા જોઈન્ટ ફેમિલી. મિત્રો યાદ રાખજો, ન્યુક્લિયર એટલે કે ફાધર હોય, મધર હોય, બ્રધર, સિસ્ટર અને તમે હોય તે, એને કહેવાય છે ન્યુક્લિયર ફેમિલી. જોઈન્ટ ફેમિલી કોને કહેવાય? કે જોઈન્ટ ફેમિલીમાં પેરેન્ટ્સ સાથે સાથે અંકલ અથવા આંટી અથવા ગ્રેન્ડફાધર એટલે કે દાદા દાદી રહેતા હોય, એને કહેવાય છે જોઈન્ટ ફેમિલી. ચાલો, તો જો કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો માત્ર ને માત્ર આઈ લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી. અને દાદા દાદી અંકલ આંટી ન હોય તો માત્ર ને માત્ર આઈ લીવ ઇન અ ન્યુક્લિયર ફેમિલી. અને તે સિવાય તમને એમ થાય કે એડિશનલ અથવા આઈ લીવ ઇન અ ન્યુક્લિયર અથવા જોઈન્ટ ફેમિલી નથી લખવું તો ઇન માય ફેમિલી અપાર્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ. અપાર્ટ ફ્રોમ મીન્સ કે સિવાય એમ, એટલે કે મારા પરિવારમાં મારા માતા પિતા સિવાય આઈ હેવ ખાલ જગ્યા ભાઈ બહેન જે હોય તે લખવાનું. મોટો હોય તો એલ્ડર, નાનો હોય તો યંગર. માત્ર ને માત્ર એક મોટી બહેન હોય તો આઈ હેવ એન એલ્ડર સિસ્ટર. મોટો ભાઈ હોય તો આઈ હેવ એન એલ્ડર બ્રધર. નાની બેન હોય તો આઈ હેવ અ યંગર સિસ્ટર. નાનો ભાઈ હોય આઈ હેવ અ યંગર બ્રધર. બંને મોટા હોય તો આઈ હેવ એન એલ્ડર સિસ્ટર એન એલ્ડર બ્રધર. બંને નાના હોય તો આઈ હેવ અ યંગર સિસ્ટર એન યંગર બ્રધર. હું શું કહીશ કે આઈ હેવ એન એલ્ડર સિસ્ટર એન્ડ એન એલ્ડર બ્રધર. કારણ કે બંને ભાઈ બહેન મોટા છે, હું નાનો છું. મોટા દાનતના ખોટા. હોબી, શોખ. હોબી એટલે કે શોખ. મિત્રો જોઈએ, ચાલો આપણે હોબી એટલે કે શોખ. તો વાક્ય કઈ રીતના બનશે? માય હોબી ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક. એટલે કે મારો શોખ શું છે? તો કે સંગીત સાંભળવું એ મારો શોખ છે. જો કોઈને શોખ હોય રીડિંગનો શોખ કોઈને હોય, રીડિંગ છે, ડાન્સિંગ છે, સિંગિંગ છે, અથવા કુકિંગનો છે, ટ્રાવેલિંગ છે, વોચિંગ છે, રાઇટિંગ છે, પ્લેઇંગ ક્રિકેટ છે. અને યાદ રાખજો મિત્ર, માય હોબીની જગ્યાએ તમે આઈ લવ અથવા આઈ એન્જોય પણ તમે લખી શકો છો. માય હોબીની જગ્યાએ તમે આઈ લવ અથવા આઈ એન્જોય પણ લખી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ, માય હોબી ઇઝ ડાન્સિંગ, માય હોબી ઇઝ કુકિંગ, માય હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, માય હોબી ઇઝ વોચિંગ ક્રિકેટ, માય હોબી ઇઝ રીડિંગ બુક્સ. જો તમારા શોખ એક કરતાં વધારે હોય, જો તમારો શોખ એક કરતાં વધારે હોય તો માય હોબીઝ આર પ્લેઇંગ ક્રિકેટ એન્ડ રીડિંગ બુક્સ. મારા માટે શું આવશે? માય હોબીઝ આર પ્લેઇંગ ક્રિકેટ એન્ડ રીડિંગ બુક્સ. ચાલો મિત્રો, અને લાસ્ટમાં જોઈએ આપણે કન્ક્લુઝન એટલે કે સમાપન, અંત. ધેટ્સ ઓલ અબાઉટ મી. ધેટ્સ ઓલ અબાઉટ મી એટલે કે આ બધું જે ઉપર છે, તમામ લખાણ, તમામ પોઈન્ટ, તમામ જે હું બોલ્યો તે એ બધું મારા વિશે છે. ઓલ અબાઉટ મી, મારા વિશે છે. થેન્ક યુ. તો ચાલો મિત્રો, 1 થી 12 પોઈન્ટ આપણે જોયા. પોઈન્ટ જોયા. હવે હું મારું ઇન્ટરવ્યુ કઈ રીતના આપું, કઈ રીતના બોલું, ચાલો એ જોઈ લઈએ આપણે. અને મિત્રો, વિડીયો તમે હજી એકવાર અંત સુધી જોઈ લેજો. અને તમારે પણ તમારું ઇન્ટરવ્યુ, તમારું ઇન્ટ્રોડક્શન તમારે કોમેન્ટમાં લખવાનું છે. ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. એટલે કે તમારા કોઈ ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ શું કહે? ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. તમારા વિશે મને જણાવો. તો હું શું કહું? ગુડ ઇવનિંગ સર અથવા ગુડ મોર્નિંગ સર, જે હોય તે. ગુડ મોર્નિંગ સર, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ. આપણે 12 પોઈન્ટ જોઈ લીધા છે. કઈ રીતના અભિવાદન કરવું, કઈ રીતના આભાર વ્યક્ત કરવો. પછી આપણું નામ આવશે. ગુડ મોર્નિંગ સર, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ. ધીસ ઇઝ નિરલ રતનસિંહભાઈ અઘારા. પછી જે આપણું સ્થળ હોય તે આઈ હેલ ફ્રોમ પુંતાસી બટ કરન્ટલી લિવિંગ ઇન મોરબી. પછી તમે જે નોકરી કરતા હોય તે આઈ એમ અ ટીચર. તમારું પર્સનાલિટી, વ્યક્તિત્વ, આઈ એમ અ ક્રિએટિવ એન્ડ હાર્ડ વર્કિંગ પર્સન. અભ્યાસ, આઈ એમ અ ગ્રેજ્યુએટ. અનુભવ હોય તો જસ્ટ એક્ઝામ્પલ, આઈ હેવ ડન 2 months બેઝિક કોમ્પ્યુટર કોર્સ ફ્રોમ અઘારા એકેડમી ઇન 2020. આઈ હેવ 7 years એક્સપિરિયન્સ વર્કિંગ ઇન અઘારા કોલેજ એઝ અ પ્રોફેસર. I live in a joint family.
અને જોઈન્ટ ફેમિલીમાં ખાસ કરીને ભાઈ અને બેન વિશે વાત કરીએ તો આઈ હેવ એન એલ્ડર સિસ્ટર એન્ડ એન એલ્ડર બ્રધર. માય હોબીઝ આર પ્લેઇંગ ક્રિકેટ એન્ડ રીડિંગ બુક્સ. અને આ બધું જ મારા વિશે છે. ધેટ્સ ઓલ અબાઉટ મી. થેન્ક યુ. તો ચાલો મિત્રો, 12 પોઈન્ટ જોયા. જીવનભર તમને નહીં ભૂલાય, તમે ક્યાંય પણ અટકાશો નહીં. તમે હજી એકવાર વિડીયો જોઈ લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને આજે સબસ્ક્રાઈબ કરજો. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. ટૂંક સમયમાં આપણે બીજા વિડીયો સાથે મળીશું. એ પહેલાં 12 પોઈન્ટ જોઈ લેજો. અને તમારે તમારું ઇન્ટ્રોડક્શન પોસિબલ હોય તો તમે કોમેન્ટ કરજો અને હું તમને લાઇક કરીશ. તો ચાલો મિત્રો, મળીએ. હજી એકવાર ફરીથી વિડીયો જોઈ લેજો. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી.